સારું મિત્રો, એટલે આપણે જે વાત કરતા હતા તે વચ્ચેથી આ વાત અટકી ગઈ હતી તે વર્કશીટ અને વર્કશીટની પ્રોપર્ટી અંગેની વાત જે આપણે કરતા હતા તે વચ્ચેથી અટકી ગઈ. ઓકે, તો જે વાત કરતા હતા વર્કબુકની પ્રોપર્ટી અંગેની વાત કરતા હતા, અને વર્કબુકની પ્રોપર્ટી જે છે એની અંદર ધીસ પ્રોપર્ટી એટલે કે જે તે વર્કબુકની પ્રોપર્ટી અંગેની આપણે જે વાત છે તે કરતા હતા. અહીંયા અહીંયા નીચે તમને વર્કબુકની કેટલીક પ્રોપર્ટી આપેલી છે. સમ પ્રોપર્ટીઝ ઓફ ધ વર્કબુક આર શોન ઇન ધીસ ટેબલ. આ ટેબલની અંદર વર્કબુકની કેટલીક પ્રોપર્ટી આપેલી છે. પહેલી પ્રોપર્ટી છે નેમ, પહેલી પ્રોપર્ટી છે ફૂલ નેમ, બીજી પ્રોપર્ટી છે નેમ, પાથ અને વર્કશીટ. તો ફૂલ પાથ નામની પ્રોપર્ટીથી શું પ્રાપ્ત થશે? રિટર્ન્સ ધ નેમ ઓફ ધ ઓબ્જેક્ટ ઇન્ક્લુડિંગ ઇટ્સ પાથ ઓન ડિસ્ક એઝ અ સ્ટ્રિંગ. અને આ સ્ટ્રિંગ જે છે તે રીડ ઓનલી હશે, તેની અંદર કોઈ ચેન્જ કરી શકાશે નહીં. કઈ પ્રોપર્ટી દ્વારા શું પ્રાપ્ત થશે? તો અહીંયા એક્સેલ ની અંદર જોઈએ, હું Alt F11 કરું છું અને અહીંયા ઇમિડિયેટ વિન્ડો ઓપન કરું છું અને વર્કશીટ માટેની પ્રોપર્ટી અહીંયા આપણે લખીએ. દાખલા તરીકે સબ ટેસ્ટિંગ માટે ટેસ્ટ કરીએ છીએ, સબ ટેસ્ટ. અને શું લખીશું અહીંયા? ધીસ ડોટ એપ્લિકેશન ડોટ વર્ક બુક્સ ડોટ પાથ.
full name, returns the name of the object including its path on disk as a string, અને string જે છે તે read only હશે. name property દ્વારા returns a string value that represents the name of object. ઓબ્જેક્ટનું નામ તમને રિટર્ન કરવામાં આવશે શેના દ્વારા? તો નેમ પ્રોપર્ટી દ્વારા. પાથ દ્વારા returns a string that represents the complete path to a workbook or file that this workbook object represents. Path object દ્વારા returns a string that represents the complete path of the workbook. એટલે વર્કબુક માટેનો કમ્પ્લીટ પાથ તમને ત્યાં આગળ એક્સપ્લેન કરીને બતાવવામાં આવશે. અને વર્કશીટ્સ એટલે રિટર્ન ધ વર્કશીટ કલેક્શન that present the all worksheet in the specified workbook. તો આ શેની પ્રોપર્ટી થઈ? વર્કબુકની પ્રોપર્ટી થઈ. કેટલીક પ્રોપર્ટી બતાવી છે વર્કબુકની, અને અહીંયા કેટલીક વર્કબુકની મેથડ્સ બતાવી છે. ઉદાહરણ તરીકે મેથડ બતાવી છે, તો અહીંયા આગળ આપણે લખીએ વર્કબુક કલેક્શન. તો આ વર્કબુક કલેક્શન માટે થોડીક મેથડ્સ અને પ્રોપર્ટીઝ. પહેલા પ્રોપર્ટીઝ. અને મેથડ્સ લખી રાખજો મિત્રો, આ જેથી તમને વધારે ક્લિયર થશે. કઈ પ્રોપર્ટી? ફૂલ નેમ, પાથ, worksheets. ચલો, એની મેથડ કઈ કીધી? એક્ટિવેટ એટલે જે તે વર્કબુકને એક્ટિવેટ કરો. ઘણી બધી વર્કબુક હોય, એની અંદરથી કોઈ એક વર્કબુકને એક્ટિવેટ કરો, ક્લોઝ કરો, પ્રોટેક્ટ કરો, ઓપન કરો, સેવ કરો, સેવ એઝ કરો. બરોબર છે? તો આ જે છે તે શું થઈ? મેથડ્સ થઈ. કઈ મેથડ્સ થઈ? એક્ટિવેટ મેથડ થી, ક્લોઝ મેથડ થી, પ્રોટેક્ટ મેથડ થી, સેવ મેથડ થી, સેવ એઝ શું થયું? તો મેથડ થઈ. અને હવે સમ ઓફ ધ ઇવેન્ટ્સ, કેટલીક ઇવેન્ટ્સ આપેલી છે શેના માટેની? વર્કબુક માટેની. એક્ટિવેટ ઇવેન્ટ જે છે એનાથી ખબર પડે occurs when the workbook એક્ટિવેટ. ઇવેન્ટ એટલે શું? ઇવેન્ટ એટલે ઘટના. ઇવેન્ટ શબ્દનો અર્થ શું થશે? ઘટના. તમે માઉસ ખસેડો છો તો એ પણ એક ઇવેન્ટ છે, ઘટના છે. ક્લિક કરો છો, ઇવેન્ટ છે. ડબલ ક્લિક કરો છો, ઇવેન્ટ છે. કોઈ પ્રોગ્રામને ઓપન કરો છો, ઇવેન્ટ છે. ઇવેન્ટ ક્રિએટ થાય છે, એની ઇન્સ્ટન્સ ક્રિએટ થાય છે, એમ કહેવાય એને. તો અહીંયા એક્ટિવેટ અને ઓપન એ એની ઇવેન્ટ પણ છે. તો અહીંયા આગળ આપણે ત્રીજું કોલમ બનાવીએ. મેથડ્સ તો થઈ, પ્રોપર્ટીઝ થઈ, ઇવેન્ટ, એની એક્ટિવેટ ઇવેન્ટ પણ છે અને એની ઓપન ઇવેન્ટ પણ છે. બરાબર છે? તો આ કયા કલેક્શન માટે વાત કરી આપણે મિત્રો? આ જે છે તે આપણે વાત કરી વર્કબુક કલેક્શન માટે.
સારું. એવી રીતે વર્કશીટ કલેક્શન માટે વર્કબુક ઘણા બધા વર્કશીટ્સનો સમૂહ છે અને હવે વર્કશીટ્સ જે છે વર્કશીટ કલેક્શન માટે વર્કશીટની અંદર વર્કશીટ કલેક્શન માટે the worksheet object is a member of worksheets collection. The worksheet collection contains all the worksheets objects in the workbook. The worksheet object is also a member of worksheets collection. The sheets collection contains all the sheets in the workbook. તો અહીંયા નીચે કેટલીક વર્કશીટ માટેની પ્રોપર્ટીઝ આપેલી છે. જો કઈ કઈ પ્રોપર્ટી છે અત્યાર સુધી આપણે વાપરતા હતા, આ બધા રેન્જ ફંક્શન વાપર્યું, રોઝ ફંક્શન વાપર્યું, કોલમ્સ ફંક્શન, સેલ્સ ફંક્શન. તો આ શું છે? તો આ શેની પ્રોપર્ટી છે? આ શેની પ્રોપર્ટી છે? વર્કશીટની પ્રોપર્ટી છે. વર્કશીટની પ્રોપર્ટી છે. સેલ્સ, એપ્લિકેશન, સેલ્સ, કોલમ્સ, રેન્જ અથવા રોઝ, પહેલા રોઝ, પછી રેન્જ, ઇન્ડેક્સ, સોર્ટ, વિઝિબલ એટલે તમે એ વિઝિબલ ટ્રુ કરો અથવા કાં તો વિઝિબલ ફોલ્સ કરો તો આ જે શીટ છે એ કાં તો દેખાતી બંધ થઈ જાય અને કાં તો તમને દેખાય. બરાબર છે? તો આ જે છે તે શેની પ્રોપર્ટી થઈ? વર્કશીટ્સની પ્રોપર્ટી થઈ. એવી રીતે આ જે છે, અચ્છા અહીંયા તમને ન સમજ પડે એવી કોઈ પ્રોપર્ટી બાકી નથી. ન સમજ પડે એવી કોઈ પ્રોપર્ટી છે નહીં. બરાબર? સારું, નામ ઉપરથી ખ્યાલ આવે એવી પ્રોપર્ટી છે. તો હવે મેથડ્સ વાત કરીએ. કોપી, ડિલીટ, પ્રિન્ટ આઉટ. તો આ શું થયું? મેથડ્સ થઈ. કોપી, ડિલીટ, પ્રિન્ટ આઉટ, સિલેક્ટ, save as, show data form. તો આ બધી શું છે? એ તમારી વર્કશીટ માટેની પ્રોપર્ટી છે. અને વર્કશીટ માટેની ઇવેન્ટ કઈ કહેવાશે? એક્ટિવેટ, કેલ્ક્યુલેટ ને ચેન્જ. આ બધી જ કોની ઇવેન્ટ થઈ? તો વર્કશીટની. વર્કશીટ તમે મિનિમાઇઝ કરો અને મેક્સિમા અને એને ફરી પાછી એને કરંટ વિન્ડોમાં લઈ આવો તો એ વર્કશીટ એક્ટિવેટ થઈ કહેવાય. વર્કશીટની અંદર તમે કોઈ સેલની અંદર કોઈ ફોર્મ્યુલા લખો અને ફોર્મ્યુલાને એન્ટર, એ ફોર્મ્યુલા પર એન્ટર ક્લિક કરો એટલે એ ફોર્મ્યુલા જે છે એ આપમેળે બધા સેલની અંદરથી વેલ્યુ ઉપયોગ કરી અને જે તમને રિઝલ્ટ બતાવી દે તરત જ કેલ્ક્યુલેટ કર્યું કહેવાય. તો કેલ્ક્યુલેટ, ધેટ ઇઝ એન ઇવેન્ટ. એ રીતે તમે વર્કશીટની અંદર ચેન્જ કરો, ધેટ ઇઝ એન ઇવેન્ટ. વર્કશીટના કોઈ સેલની અંદર ચેન્જ કરો તો એ ઇવેન્ટ જનરેટ થઈ એમ કહેવાય. તો આ આપણે શેની વાત કરી? વર્કબુક કલેક્શનની અને વર્કશીટ કલેક્શનની. તો આ વર્કબુક અને વર્કશીટ કલેક્શનની મેં મિત્રો તમારી સાથે વાત કરી. આગળની જે મારે તમારી સાથે વાત કરવી છે તે હવે આ વર્કશીટ ઉપર શું હોય? તો આ વર્કશીટ ઉપર જે છે તે ફોર્મ હોય, ફોર્મ કંટ્રોલ. વર્કશીટ ઉપર શું હોય? વર્કશીટ ઉપર અહીંયા તમે જુઓ એક્સેલની અંદર, અહીંયા વર્કશીટની અંદર તમે વર્કશીટ ઓપન કરી આપણે અહીંયા ઓલ્ટર F11 આપો એટલે તમને આ વર્કશીટ માટે વર્કબુક પ્રોજેક્ટ
વર્કબુકની અંદર એના માઇક્રોસોફ્ટ એક્સેલ ઓબ્જેક્ટ, એની અંદર શીટ્સ ઓબ્જેક્ટ, અને અહીંયા તમે એની અંદર એન્ટર કરાવી શકો કયો ઇન્સર્ટ, કયો ઓબ્જેક્ટ, યુઝર ફોર્મ. અહીંયા કયો ઓબ્જેક્ટ ઇન્સર્ટ થયો? યુઝર ફોર્મ નામનો ઓબ્જેક્ટ તમે ઇન્સર્ટ કરાવ્યો. યુઝર ફોર્મ નામનું, એટલે અહીંયા યુઝર ફોર્મ નામનો ઓબ્જેક્ટ તમે અંદર શેની અંદર? વર્કબુક 1 ની અંદર તમે ઇન્સર્ટ કરાવ્યો. અને અહીંયા એના જુદા જુદા કંટ્રોલ્સ આપેલા છે. શેના? યુઝર ફોર્મના જુદા જુદા કંટ્રોલ્સ આપેલા છે. એ રીતે તમે અહીંયા ઇન્સર્ટ શું કરાવી શકો? મોડ્યુલ ઇન્સર્ટ કરાવી શકો. તો મિત્રો ગઈકાલે આપણે મોડ્યુલ પણ ઇન્સર્ટ કરાવ્યું હતું. મોડ્યુલ એ શેના માટેની વાત છે? મોડ્યુલ તમારે કોઈ પ્રોસિજર બનાવવી હોય, કોઈ ફંક્શન બનાવવું હોય તો તમે એના માટેના મોડ્યુલ્સ બનાવી શકો, એના મોડ્યુલ્સ બનાવી શકો. અહીંયા તમે બીજું શું ઇન્સર્ટ કરાવી શકો? જો મોડ્યુલ આવ્યો તો પ્રોસિજર પણ ઇન્સર્ટ કરાવી શકો. કોઈ પ્રોસિજરનું નામ તમે લખીને એને અહીંયા ઇન્સર્ટ કરાવી શકો. પબ્લિક પ્રોસિજર, પ્રાઇવેટ પ્રોસિજર, ફંક્શન. ગઈકાલે આપણે ફંક્શન લખ્યું હતું, સબ પ્રોસિજર કાલે લખી હતી, એ તમે અહીંયા આગળ એને અહીંયા લાવી શકો. અને એ જ રીતે અહીંયા ઇન્સર્ટ કરીને કોઈ ફાઇલ પણ ઇન્સર્ટ કરાવી શકો. તમે કોઈ ફાઇલ પણ ઇન્સર્ટ કરાવી શકો. સપોઝ કે ગઈકાલે આપણે કઈ ફાઇલ ઉપર કામ કર્યું હતું? ટેક્સ્ટ ફાઇલ. અચ્છા, અહીંયા ટેક્સ્ટ ફાઇલને ઇન્સર્ટ કરાવી શકાય છે. ડીજી ટુ વર્ડ કન્વર્ઝન બાય ફંક્શન આપણે આવી કાલે એક વાત કરી હતી, પણ હવે આ નથી ઇન્સર્ટ કર, ટેક્સ્ટ ફાઇલ ઇન્સર્ટ કરાવી શકાય છે, એટલે છોડી દો. સારું, તો પ્રોસિજર, યુઝર ફોર્મ, મોડ્યુલ અને ક્લાસ મોડ્યુલ. તમે ક્લાસ મોડ્યુલ પણ ઇન્સર્ટ કરાવી શકો છો. અહીંયા જુદા જુદા ઓબ્જેક્ટ માટેનો ક્લાસ તમે ક્રિએટ કરી શકો, અને ક્લાસ મોડ્યુલને પણ તમે અહીંયા ઇન્સર્ટ કરાવી શકો છો. તો તમે વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશનની અંદર ફોર્મ ઇન્સર્ટ કરાવી શકો છો, મોડ્યુલ ઇન્સર્ટ કરાવી શકો છો, ક્લાસ મોડ્યુલ ઇન્સર્ટ કરાવી શકો છો. તો ભાઈ આપણે મોડ્યુલ વિશે વાત કરેલી છે. મોડ્યુલ એટલે આપણે યુઝર દ્વારા જે યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સ છે એ એક પ્રકારના મોડ્યુલ્સ છે. યુઝર ડિફાઇન્ડ ફંક્શન એક પ્રકારના મોડ્યુલ્સ છે કે જે તમે ફંક્શન સ્વરૂપે લખો છો, એની આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે. પણ આ જે ફોર્મ છે, યુઝર ફોર્મ, એનો ઉપયોગ શું? મિત્રો, યુઝર ફોર્મ જે છે એ ખાસ કરીને ડેટાને ઇનપુટ કરવા માટેનું, તમે દાખલા તરીકે તમે કોઈ નોકરી માટે એપ્લિકેશન આપવા જાઓ તો તમને શું આપશે? સૌથી પહેલા એ ફોર્મ આપશે. એ ફોર્મની અંદર એ ફોર્મ એટલે શું? તો ફોર્મની અંદર જરૂરી વિગતો દર્શાવેલી હશે, એની સામે તમારે ડેટાની વેલ્યુઝ લખવાની છે. જરૂરી ડેટા એને ભાઈ નામ, તો નામ સામે તમારે વ્યક્તિએ પોતાનું નામ લખવાનું છે. એ બધા વ્યક્તિઓને જો નિશ્ચિત ફોર્મેટમાં આ બધો ડેટા લખવાનું કહેવામાં ન આવે તો કોઈ વ્યક્તિ એવું હશે કે જે પોતે પહેલા જેને કહેવાય કે નામ લખે, પછી પોતાની એજ લખે, પછી પોતાની બર્થ ડેટ લખે, પોતાની જાતિ લખે, કોઈ બીજું હોય તો પોતાનું નામ લખે, પછી એનું એડ્રેસ લખે, પછી એ એની ઉંમર લખી નાખે, બર્થ ડેટ ના લખે, એની ઉંમર લખે, એ એનું એડ્રેસ લખે. તો આ રીતે જ્યારે તમારે ડેટાને ઓર્ગેનાઇઝ કરવાનો હોય, સ્ટ્રક્ચર્ડ સ્વરૂપે તમારે ડેટાને લાવવાનો હોય, તો ડેટાને ઇનપુટ કરાવડાવવા માટે, યુઝર પાસેથી ડેટા ઇનપુટ કરાવડાવવા માટે તમારે કોઈ એક ફોર્મ ક્રિએટ કરવું પડે. એ ફોર્મ ક્રિએટ કર્યા વગર ડેટા સ્ટ્રક્ચર્ડ રીતે ઇનપુટ થઈ શકતો નથી. તો અહીંયા આગળ આપણે આવું ફોર્મ તમને અહીંયા આગળ પ્રાપ્ત થાય છે. અને આ ફોર્મ પર જુદા જુદા પ્રકારના કંટ્રોલ્સ તમે અહીંયા જોઈ શકો છો. ફોર્મ પર જુદા જુદા પ્રકારના કંટ્રોલ્સ તમને અહીંયા દેખાય છે. આ જે કંટ્રોલ્સ છે એ કંટ્રોલ યુઝર ફોર્મ કંટ્રોલ છે. અને બીજા કંટ્રોલ્સ આવે એક્ટિવેક્સ કંટ્રોલ. એક્ટિવેક્સ કંટ્રોલ પણ તમે અહીંયા ઇન્સર્ટ કરાવી શકો છો. આ ટૂલ બોક્સ દ્વારા આ બધા કંટ્રોલ્સ અહીંયા એ થઈ શકે છે. એ જ રીતે તમે વર્કશીટ ઓપન કરો, તમે જ્યારે વર્કશીટ ઓપન કરો ત્યારે વર્કશીટની અંદર પણ તમે જોઈ શકો છો, ઇન્સર્ટ કરશો તો ફોર્મ કંટ્રોલ તમને વર્કશીટ ઉપર પણ પ્લેસ કરવા માટેની સુવિધા એ આપે છે. આ વર્કશીટ કંટ્રોલ ઉપર તમે કોઈ ફોર્મ અહીંયા ફોર્મ કંટ્રોલ એટલે સપોઝ કે આ કમાન્ડ બટન તમે મૂકી શકો છો. આ કમાન્ડ બટન એ શું છે? તો કમાન્ડ બટન એ એક પ્રકારનો ફોર્મ કંટ્રોલ છે. એ જ રીતે તમે કોઈ ટેક્સ્ટ બોક્સ મૂકી શકો છો, તો સ્પિનર મૂકી શકો છો, તમે અહીંયા આગળ કોમ્બો બોક્સ મૂકી શકો છો, રેડિયો બટન મૂકી શકો છો. તો અહીંયા આ ફોર્મ કંટ્રોલ છે. એ રીતે અહીંયા એક્ટિવેક્સના કંટ્રોલ્સ પણ આપેલા છે. જુદા જુદા પ્રકારના
ActiveX ના કંટ્રોલ તમને અહીંયા તમારી શીટ ઉપર ઇન્સર્ટ કરાવી શકો. બરાબર સમજો, શીટ ની અંદર ઇન્સર્ટ કરાવવું જુદી વાત છે અને ફોર્મ કંટ્રોલ ઉપર ઇન્સર્ટ કરાવવું, ફોર્મ ઉપર ઇન્સર્ટ કરાવવું જુદી વાત છે. તમે પહેલા ફોર્મ ઇન્સર્ટ કરાવો અને ફોર્મ ઉપર ફોર્મ કંટ્રોલ ઇન્સર્ટ કરાવી શકો. અહીંયા શીટ ઉપર તમે ફોર્મ કંટ્રોલ ઇન્સર્ટ કરાવી શકો છો. સારું, તો અહીંયા આપણે ફોર્મ કંટ્રોલની વાત કરીએ. The controls are the objects that display data to make it easier. ડેટાને સરળતાથી જોવા માટે અને સરળતાથી ઇનપુટ કરવા માટે બંને કાર્યો કરવા માટે આ ફોર્મ જે છે એ ઉપયોગી છે. In general, controls make the form easier to use. Example are common controls including list box, option box, command buttons. Control are also run assign macros and respond to events. બરોબર, ધ્યાન આપજો મિત્રો. દરેક જેટલા ફોર્મ કંટ્રોલ્સ છે, દરેક ફોર્મના જે કંટ્રોલ્સ છે એ દરેક માટે ફરી પાછી પ્રોપર્ટી છે, દરેકની મેથડ છે, દરેકની ઇવેન્ટ્સ છે. અને આ ઇવેન્ટમાં જે કોડ લખેલો હોય, મેથડની અંદર જે કોડ લખેલો હોય એ જે તે સમયે ફરી પાછો એક્ઝિક્યુટ થાય છે. તો મિત્રો આ ફોર્મ કંટ્રોલ અહીંયા તમે જોઈ શકો છો. ફોર્મ કંટ્રોલ મેં તમને બતાવ્યું. તો ફોર્મ કંટ્રોલ અને ActiveX કંટ્રોલ એ બંનેની અંદર મૂળભૂત ફરક શું છે? ફોર્મ કંટ્રોલ અને ActiveX કંટ્રોલની અંદર મૂળભૂત રીતે શું ફરક છે એ હું તમને સમજાવવા પ્રયત્ન કરું છું. You use the form controls when you want to easily reference and interact with the cells data using VBA code, and when you want to add controls to sheets. તમે ફોર્મ કંટ્રોલનો ઉપયોગ કરી શકો છો શેના માટે? ઇઝીલી, સરળતાથી રેફરન્સ એન્ડ ઇન્ટરેક્ટ. તમે એને રેફરન્સ માટે અને એની સાથે ઇન્ટરેક્ટ કરવા માટે, સેલના ડેટાને સાથે ઇન્ટરેક્ટ કરવા માટે ફોર્મ કંટ્રોલનો ઉપયોગ કરી શકો છો. ચાર્ટ્સ માટે પણ તમે આ ફોર્મ કંટ્રોલ્સનો ઉપયોગ કરી શકો છો. તમે મેક્રો માટે પણ આ ફોર્મ કંટ્રોલ્સનો ઉપયોગ કરી શકો છો. However, these controls cannot be added to user forms used to control events or modified to run web scripts on the web pages. And then ActiveX control. ActiveX control can be used on the worksheet forms with or without use of VBA code. આજે ActiveX control જે છે એ VBA ના કોડિંગ વગર તમે ફોર્મ ઉપર, એટલે કે ફોર્મ ઉપર, બરોબર ધ્યાન આપજો. ફોર્મ ઇઝ વોટ? ફોર્મ ઇઝ હિયર. તમે અહીંયા ઓલ્ટર F1 કરી આ ફોર્મ છે એના ઉપર તમે ActiveX control જે છે એ અહીંયા ઇન્સર્ટ કરી શકો છો. અને આ ઇન્સર્ટ કરતી વખતે તમારે જરૂરી નથી કે VBA નો કોડ તમારી પાસે લખેલો હોય. એવું જરૂરી નથી કે તમારી પાસે શું લખેલું હોય? VBA નો કોડ લખેલો હોય એવું સેટ પણ જરૂરી નથી. સપોઝ કે અમે કોમ્બો બોક્સ નાખ્યું તો અહીંયા કોમ્બો બોક્સ પર રાઈટ ક્લિક કરી અને એની પ્રોપર્ટીમાં જઈશ. આ કોમ્બો બોક્સનું નામ આપમેળે તમે જોઈ શકો છો, કોમ્બો બોક્સ 1 પડી ગયું છે. એ રીતે આ જેટલા કંટ્રોલ્સ છે એ બધા કંટ્રોલ્સને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો આ ફોર્મ પર કંટ્રોલ, ActiveX કંટ્રોલ જે છે તે ફોર્મ ઉપર મૂકી શકાય છે. In general, use ActiveX control when you need to more flexible design requirements that those provided by form controls. ActiveX control has extensive properties that can use to customize their appearance, behavior, fonts, and other characteristics. શા માટે ActiveX control નો ઉપયોગ થઈ શકે છે? કારણ કે ActiveX control જે છે એની પાસે એક્સટેન્સિવ પ્રોપર્ટીઝ છે. એટલે કે તમે એ એક્સટેન્સિવ પ્રોપર્ટીઝ દ્વારા તમારા કંટ્રોલ્સને તમે ચાહો તે રીતે એનો દેખાવ બદલી શકો છો, એનું બિહેવિયર બદલી શકો છો, એનો ફોન્ટ બદલી શકો છો અને બીજી ઘણી બધી પ્રોપર્ટીઝ છે ActiveX કંટ્રોલ માટે તમે બદલી શકો છો. You can also control different events. You can also control different events that occur when an ActiveX control is interacted with. For example, ઉદાહરણ તરીકે, you can perform a different actions depending on which choice
a user select from a list box control, or you can query a database to refill a combo box with items when user click on a button. ઉદાહરણ તરીકે અહીંયા તમને શું કહેવા માંગે છે, તમે તમારા જુદા જુદા કંટ્રોલ્સના ઉપર આધારિત ડેટાબેઝની અંદર ચેન્જ કરી શકો છો, લિસ્ટ બોક્સની અંદર ડેટાબેઝમાંથી કોઈ વેલ્યુઝને ભરાવી શકો છો, કોમ્બો બોક્સની અંદર કોઈ વેલ્યુઝને રિફિલ કરી શકો છો. આ બધું જ કામ જે છે ActiveX કંટ્રોલ દ્વારા શક્ય બને છે. You can also write macros that respond to event associated with ActiveX control. ActiveX control સાથે તમે તમારી મેથડ્સ પણ લખી શકો છો. When user of a form interacts with the control, your VBA code then runs the process any events that occur control. VBA code execute થશે, રન થશે. શેના માટે? તો તમારા પેલા જે ઇવેન્ટ માટે તમે કોડ લખ્યો છે એ ઇવેન્ટ જ્યારે અકર, એ ઇવેન્ટ જ્યારે બનશે, ઘટના જ્યારે બનશે ત્યારે કોડ જે છે તે એક્ઝિક્યુટ થશે. અહીંયા તમને ActiveX કંટ્રોલનું ટેબલ આપેલું છે. જો આ લેબલ કંટ્રોલ છે, જેની અંદર એ લખેલું હોય ને, આ એ લખેલું હોય એને કેવો કંટ્રોલ કહેવાય? લેબલ કંટ્રોલ કહેવાય. લેબલ કંટ્રોલનો ઉપયોગ શું? લેબલ કંટ્રોલ જે છે તે ટેક્સ્ટ બોક્સ તરીકે કામ કરે છે. Purpose of cell or text box or display descriptive text such as titles, captions, pictures or brief instruction. નાની સૂચનાઓ આપવા માટે નાના ટેક્સ્ટ બોક્સ તરીકે, અને જેને કહેવાય કે ડિસ્ક્રિપ્ટિવ ટેક્સ્ટ એટલે કે વર્ણનાત્મક લખાણ લખવા માટે આ કંટ્રોલનો ઉપયોગ થાય છે. ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ એને કહેવામાં આવશે. આ જે કંટ્રોલ છે, બીજા નંબરનો જે કંટ્રોલ છે તે ગ્રુપ બોક્સ છે. ગ્રુપ બોક્સનો ઉપયોગ શું થાય? જુદા જુદા કંટ્રોલ્સને ગ્રુપ કરીને એક સાથે સાચવવા માટે ગ્રુપ બોક્સનો ઉપયોગ કંટ્રોલ બોક્સ તરીકે થાય. ગ્રુપ બોક્સનો ઉપયોગ થાય. અહીંયા કયું બટન છે? કમાન્ડ બટન. કમાન્ડ બટન એટલે અમલ કરવાનો છે એવું કહેવા માટે, કમાન્ડ આપવા માટે આ કંટ્રોલનો ઉપયોગ થશે. કમાન્ડ એટલે આદેશ આપવા માટે તમે આ કમાન્ડ બટનનો ઉપયોગ કરી શકો છો. મિત્રો, આ ચેકબોક્સ છે, તમે જાણો છો તે પ્રમાણે ચેકબોક્સ શું થઈ શકે? ચેકબોક્સ દ્વારા તમે એક સાથે ઘણા બધા ઓપ્શન્સને સિલેક્ટ કરી શકો છો. મલ્ટિપલ ઓપ્શન્સને તમે સિલેક્ટ કરી શકો છો. મલ્ટિપલ ચોઇસ ચેકબોક્સ કહેવામાં આવે. એક કરતા વધારે ઓપ્શનને તમે સિલેક્ટ કરી શકો છો. અહીંયા ઓપ્શન બટન છે. જો આને રેડિયો બટન પણ કહેવામાં આવે છે. આનું નામ રેડિયો બટન પણ છે. આ જે બટન છે તે રેડિયો બટન પણ છે. આ જે છે તે ઓપ્શન બટન હોવાના નાતે એની મહત્વની વાત એ છે કે ઓપ્શન બટનની અંદર 3 કે 4 ઓપ્શન આપેલા હોય, એ પૈકી તમે કોઈ એક જ ઓપ્શન્સને સિલેક્ટ કરી શકો છો. એટલા માટે એને ઓપ્શન બોક્સ કહેવામાં આવે છે, એને ઓપ્શન બટન કહેવામાં આવે છે. એક સાથે ઘણા બધા ઓપ્શન્સ તમે ગ્રહણ કરી શકો, સિલેક્ટ કરી શકો નહીં. એક સાથે કોઈ તમારે એક જ ઓપ્શન સિલેક્ટ કરવું પડે. એ રીતે અહીંયા જે છે તે લિસ્ટ બોક્સ છે. મિત્રો, તમે જુઓ છો જ્યારે વર્ડની અંદર તમને હું એક્ઝામ્પલ તરીકે બતાવું તો વર્ડની અંદર આ ફોન્ટનું નામ લખેલું છે, અને આ ફોન્ટના નામની અંદર તમે જોઈ શકો છો તો ફોન્ટ એના પર ક્લિક કરો એટલે ઘણા બધા ફોન્ટના નામ તમને ત્યાં નીચે દેખાય છે. તો આને લિસ્ટ બોક્સ કહેવાય, અથવા તો એને કોમ્બો બોક્સ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. લિસ્ટ બોક્સ અને કોમ્બો બોક્સની અંદર ફરક એ છે કે લિસ્ટ બોક્સ હંમેશા ખુલ્લું રહે છે. કોમ્બો બોક્સ જ્યારે તમે ક્લિક કરો ત્યારે જ ખુલે છે. કોમ્બો બોક્સ જ્યારે તમે એને ઓપન કરો, એના પર ક્લિક કરો ત્યારે જ ખુલે છે. આ જે છે મિત્રો સ્ક્રોલ બાર છે. સ્ક્રોલ બાર એટલે કોઈ કિંમતને વધારો, એટલે એને સ્પિનર પણ કહેવામાં આવે. અમુક વખતે એને કોઈ કિંમતને તમે ત્યાં ક્લિક કરો તો કિંમત વધે પણ ખરી અને કિંમત ઘટે પણ ખરી. અને એ જ રીતે સ્ક્રોલિંગ પણ થઈ શકે ઉપર કે નીચે. તમે આ વર્ડની ફાઇલની અંદર જે સ્ક્રોલિંગ કરી શકો છો તે સ્ક્રોલ બારનું એક્ઝામ્પલ છે. બીજા ઘણા બધા ActiveX કંટ્રોલ પણ તમારા કોમ્પ્યુટરની અંદર જો તમે ઇન્સ્ટોલ કરેલા હોય તો એ હોઈ શકે છે. તો મિત્રો, આ જે છે આવા ને આવા જ કંટ્રોલ, આવા ને આવા જ ActiveX કંટ્રોલ જે છે તેનો ઉપયોગ પણ તમે અહીંયા કરી શકો છો. તમે જોઈ શકો છો ચેકબોક્સ છે, ટેક્સ્ટ બોક્સ છે, કમાન્ડ બટન છે, ઓપ્શન બટન છે. શું ઉપયોગ થાય મેં તો હું સમજાવી ચૂક્યો છું. લિસ્ટ બોક્સ છે, કોમ્બો બોક્સ છે, ટોગલ બટન છે.
કોઈ એક બટન ઉપર ક્લિક કરો એટલે બીજું બટન ઓફ થઈ જાય અને ફરી ઓન ઓફ થાય. સ્પિનર છે, લેબલ છે, ઇમેજ છે, ફ્રેમ છે. તો આ એક્ટિવેક્સ ની અંદર આટલા કંટ્રોલ છે વધારાના. કયા? તો ઇમેજ કંટ્રોલ એક્ટિવેક્સ માં વધારે છે. ફ્રેમ કંટ્રોલ છે, જ્યારે પેલામાં ફોર્મ કંટ્રોલ ની અંદર ગ્રુપ નામનો કંટ્રોલ છે. અને બીજા કોઈ કંટ્રોલ ઉપયોગમાં લેવા હોય તો તમે એને ઉપયોગમાં લઈ શકો છો. તો મિત્રો આ જે છે મેં તમને ફક્ત અને ફક્ત કંટ્રોલ, ફોર્મ કંટ્રોલ અને એક્ટિવેક્સ કંટ્રોલ અંગેની સમજ મેં તમને અહીંયા આગળ આપવા પ્રયત્ન કર્યો છે. આ બધા જ ફોર્મ કંટ્રોલ્સ અને એક્ટિવેક્સ કંટ્રોલને કેવી રીતે કામ થઈ શકે છે, એની શું પ્રોપર્ટી છે અને કેવી રીતે કામ થઈ શકે છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલે જોઈશું. મને આશા છે કે તમને આ જે લેક્ચર લીધું એની અંદર બરોબર ખ્યાલ આવી ગયો હશે.